પોરબંદર જિલ્લાના વિસાવડા ગામે આવેલ બેંક ઓફ બરોડામાં ગઈકાલ બપોરે અંદાજે 12:30 વાગ્યાના અરસામાં જે બેંકમાં એક વ્યક્તિ જે છે તે પ્રવેશ કરે છે અને ધારિયા સાથે પ્રવેશ કરી અને જે બેંકના જે ક્રેડિટ ઓફિસર છે સૌરભ કુમાર તેમની સાથે લોન બાબતને લઈને કોઈ જે ગાળાગાળી અને ત્યારબાદ તેમને જાનથી મારી નાખવાની જે ધમકી છે તે આપ્યાનો જે બનાવ જે છે તે બને છે અને તે અંગે જે સૌરભ કુમાર છે તેઓએ મ્યાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આરોપી અનિલ ઉર્ફે ખોળો કેસવાલા અનિલ ઉર્ફે ખોળો સાજણ કેસવાલા જે વ્યક્તિ છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ છે તે મ્યાણી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ જે ફરિયાદના આધારે મ્યાણી મરીન પોલીસ સ્ટેશને ગણતરીની કલાકોમાં જ જે આરોપી છે તે આરોપીને અટકાયત કરી અને જે જગ્યાએ આ સમગ્ર જે બનાવ બન્યો હતો ત્યાં આરોપીને લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન જે પંચનામું છે તે કરાવ્યું હતું. મહત્ત્વની વાત છે કે આ જે આરોપી અનિલ ઉર્ફે ખોળો કેસવાલા છે તેમના વિરુદ્ધ અગાઉ પણ 20 જેટલા જે ગુના જે છે તે પોલીસ ચોપડે નોંધાયેલા છે. આ ગુનાઓમાં જો વાત કરીએ તો ધાક ધમકી, એટ્રોસિટી, પ્રોહિબિશન સહિતના જે ગુનાઓ છે તે આ આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં નોંધાયા છે. હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી અને જે કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે.